નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગુજરાતી પ્રથમ ભાષામાં પાઠ નંબર 18 માંડી અમારી વાત આ પાઠનું વાંચન કરીશું. એના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું, વ્યાકરણની ચર્ચા કરીશું અને એની સમજૂતી પ્રાપ્ત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ એ સંકલિત છે. આમાં વાત માંડી છે. રામાયણ અને મહાભારતમાંથી બે પાત્રોની વાત આમાં એકોક્તિ રૂપે દર્શાવવામાં આવેલી છે. તમે જાણો છો તે મુજબ રામાયણમાં માંડવીના પાત્રને તેમજ મહાભારતના વિકર્ણના પાત્રને રજૂ કરવામાં આવ્યું છે. આ બંને પાત્રો એમાં આવે છે. એ પાત્રોને પોતાના યુગને અનુરૂપ જે સંઘર્ષ કર્યો એ વાત એમની એકોક્તિ રૂપે અહીંયા રજૂ કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, એકોક્તિ એટલે એક વ્યક્તિ એક પાત્ર એ પોતે સંવાદ કરે છે સ્ટેજ ઉપર, એને એકોક્તિ કહી શકાય. હવે આપણે માંડવીનું પહેલાં વાંચન કરીશું, એની સમજૂતી પ્રાપ્ત કરીશું અને એના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું, વ્યાકરણ પણ જોઈશું. ત્યાર પછી આપણે બીજા પાત્રની વાત કરીશું. તો શરૂઆત કરીએ છીએ માંડવી. હું શું સાંભળું છું? ખરેખર ભરતનો અવાજ, એમના મુખમાં મારું, માંડવીનું નામ. 14 વર્ષના અંતરાળ પછી મારા કાનમાં મધ રેડાયો. હું માંડવી, હા, બરાબર ઓળખી. રઘુવંશના યશસ્વી રાજા દશરથની પુત્રવધુ. જનક રાજાની આજ્ઞાથી અમારા 4 પિતરાય બહેનોના લગ્ન એક જ પરિવારમાં કરવામાં આવ્યા. મારા લગ્ન ભરતજી જેવા ધીર, વીર અને તેજસ્વી વ્યક્તિ સાથે થયા. એનાથી હું ખૂબ જ ખુશ છું. અમારા લગ્નના થોડાક દિવસોમાં જ મારા પતિ એમના મામાને ત્યાં કઈ દેશમાં ગયા હતા. પણ મને અયોધ્યાના મહેલમાં કોઈએ એકલવાયપણું જણાવવા દીધું ન હતું. આમ તો ભરતજી માતા કૈકેયીના પુત્ર હતા, પણ અમે એટલા નસીબવંતા કે ત્રણેય માતાઓના ઉષ્માસભર પ્રેમથી તરબોળ રહેતા હતા. અમે બહેનો, હું, સીતા, ઉર્મિલા અને શ્રુતકીર્તિ પરસ્પરને અપાર પ્રેમ કરતી હતી ને કાળની નજર એક દિવસ અમારી અયોધ્યા ઉપર પડી. અમે તો ખુશ હતા કે બીજા દિવસે શ્રી રામ રાજગાદી સંભાળશે, પરંતુ વિધિને કાંઈ બીજું જ મંજૂર હતું. કોઈ નબળી ક્ષણોએ માતા કૈકેયીએ રાજા દશરથ પાસે વિચિત્ર માગણી કરી. રામને 14 વર્ષ વનવાસ અને ભરતને ગાદી. આ અસીની ધાર જેવા શબ્દ પિતા દશરથ માટે પ્રાણઘાતક બની ગયા. શ્રી રામ, સીતા અને લક્ષ્મણ ભૈયા વનમાં ચાલ્યા ગયા. અયોધ્યા શોકમય બની ગઈ. અયોધ્યાનું તેજ ચાલ્યું ગયું. બધું સુમસામ બની ગયું. મારા પિતૃ અને શ્વશુર એમ બંને કુળની પરંપરા મુજબ મારાથી માતા કૈકેયીને કાંઈ કહી ન શકાય. વડીલોના આદરની રેખા મને કાંઈ પણ નિર્ણય કરવા દે તેમ ન હતી. કુળગુરુ વશિષ્ઠ અને પિતાતુલ્ય મંત્રીવર્ય સુમંતે ભરત અને શત્રુઘ્નને તેડાવવા માણસો રવાના કર્યા હતા અને મારી પાસે ભરતજી આવે એની પ્રતીક્ષા કરવા સિવાય કોઈ માર્ગ ન હતો. મને શ્રદ્ધા હતી કે ભરતજી કદી રાજગાદી નહીં સ્વીકારે. ઊભા થયેલા સંજોગોમાં તેઓ સ્વસ્થ મનથી વિચારી શકે એ સંભવ જ ન હતું. આખરે એમને પ્રસંગની જાણ થઈ ત્યારે તેમને સમગ્ર ચેતનાને હણી લેતા આક્રંદથી રાજમહેલ ધ્રુજી ગયો. તેમણે માતા કૈકેયી સામે અપ્રિય વચનો માગવા માટે વિષાદ વ્યક્ત કર્યો હતો. ભરતજી માતા કૈકેયીને તો બચપણથી જાણતા હતા. તેઓ આવી માગણી કરે એ આખી અયોધ્યામાં કોઈ માનવા તૈયાર ન થાય. એમની ચઢવણી ભલે મંથરા માસીએ કરી હોય, પણ ભરતની શંકાની સોય મારા તરફ પણ ફરી. કદાચ આ જગ્યાએ બીજું કોઈ હોય
તો પણ આમ જ વિચાર્યું હોત. આ આડ મારા માટે કપરું હતું. મને સ્પર્શતા કરવાની કોઈ તક ન આપી. મને સીધું જ કહી દીધું, દૂર જા, મને તારું મોં ન બતાવ. અનેક લોકો ચિત્રકૂટ ઉપર શ્રીરામને મનાવવા ગયા. ન્યાય, નીતિ અને ધર્મના પ્રતીક્ષામાં શ્રીરામ પાછા ન આવ્યા. એમની પાદુકા રાજગાદી ઉપર મૂકી ભરતજીએ નંદીગ્રામમાં રહી બધું જ કામ સંભાળ્યું. આ બધા જ ઘટનાક્રમમાં મને સ્પષ્ટતા કરવાની તક ન મળી. હા, મને મારા અધિકારનો ખ્યાલ નહોતો એવું નથી. હું વિદ્રોહ કરી શકી હોત. અયોધ્યાના રાજમહેલની એક એક વ્યક્તિ મારે પક્ષે જ હોત. કૌશલ્યા માં તો ભરતને ધમકાવીને મને સન્માનવા ફરજ પાડે જ. ગુરુ વશિષ્ઠ મારા માટે તેમને આજ્ઞા આપવા તૈયાર જ હોત. પણ જો એ રીતે હું મારા અધિકારો મેળવું તો તેમાં મારું આત્મગૌરવ ક્યાં રહે? બીજી વાત પણ મારા અંતરને કોરી ખાતી હતી. જે યુગોમાં મારો જન્મ થયો તે તમે જાણો છો. દરેક યુગમાં જન્મેલાનો એક યુગ ધર્મ હોય છે અને મારે પણ એ ધર્મ નિભાવવાનો હતો. શ્રીરામનો જન્મ જ લોકોની આસુરી વૃત્તિથી બચાવવા થયો હતો. આ બધું અમને વનવાસીની ઘટના પછી જાણવા મળ્યું. અહીં રામ પોતાનું કામ કરી શકે એ માટે ભરતજીએ રાત દિવસ અયોધ્યાનું ધ્યાન રાખવાનું હતું. આ સંજોગોમાં તેમની સામે વિદ્રોહ કરી તેમના મનને વિચલિત કરવું એ ઠીક ન હતું. હું દરેક બાજુથી વિચાર કરતી હતી. મારા અધિકાર કે મને થતા અન્યાય કરતાં રાષ્ટ્રધર્મ મહત્ત્વનો હતો. વધારે તો મારો પ્રશ્ન મારા અને સમગ્ર સ્ત્રી જાતિના ગૌરવનો હતો. મેં સંકલ્પ કર્યો, જ્યાં સુધી તેઓ મને સામેથી ન બોલાવે ત્યાં સુધી હું સામેથી કાંઈ પણ નહીં કહું. આ સમય કેવી રીતે પસાર કર્યો એ તમને ખબર છે? લો, હું જ કહી દઉં. હું પ્રાતઃકાળે ઉઠી ભરતજી જાગે એ પહેલાં એમના સ્નાન, સંધ્યા અને સવારની જરૂરિયાતો ગોઠવી દેતી હતી. તેઓ બહાર જાય ત્યારે તેમની પર્ણકુટી સફાઈ મારી જાતે કરતી હતી. એમના ભોજન માટે પણ મારી જાતે તૈયાર કરતી હતી. પણ આ દરમિયાન ક્યારેય એમની નજર સામેથી પસાર ન થઈ. મેં પણ નંદીગ્રામમાં જ રહેવાનું રાખ્યું હતું. આ બધાની અસર મેં મારા મન ઉપર ન થવા દીધી. હા, આ તપને કારણે અને કદાચ પતિની ઉપેક્ષાને કારણે મારું શરીર સુકાતું રહ્યું. એમની ઉપેક્ષા આટલા વર્ષ મને યાદ ન કરવી એ બધું જ મને કોરી ખાતું. સામે પક્ષે ભરત જ મને બોલાવે એવી મારી હઠ અને નિર્ણય મને આ સહન કરવાની શક્તિ આપતા. આખરે 14 વર્ષનો સમય પૂરો થયો. શ્રીરામ વનવાસ પૂર્ણ કરી અયોધ્યામાં આવ્યા. આખી અયોધ્યા હિલ્લડે પડી હતી. શ્રીરામને મળવા સૌ ઉત્સુક હતા. શ્રીરામ પોતાની માતાઓ અને ગુરુજનોને સામેથી મળવા ગયા અને લક્ષ્મણ ભૈયા, ભરતજી અને શત્રુઘ્ન ભૈયા તો તેમની સામે જ હતા. ઉર્મિલા અને શ્રુતકીર્તિ મળવા ગયા તો મને પણ કેવડાવ્યું, પણ ભરતજીની હાજરીમાં હું જાઉં તો મારી પ્રતિજ્ઞા તૂટે. રામ અને સીતાના દર્શનની તીવ્ર ઝંખના હોવા છતાં મારું આત્મગૌરવ મને રોકતું રહ્યું. જ્યાં સુધી તેઓ સામેથી ન કહે ત્યાં સુધી તેમની સામે ન જવું એટલે ન જ જવું. અને એ તો રામના પડછાયાની જેમ ત્યાં હોય જ. મારું રામને મળવા ન જવું ભલે બીજા કોઈની નજરમાં ન આવ્યું, પણ રામની નજરમાં તો આવે જ ને. પછી તો એમણે જ ભરતને પૂછ્યું, ભરત, બધા મને મળવા આવ્યા પણ માંડવી કેમ નથી આવી? ક્યાં છે? ભરતજી રામને કઈ રીતે કહે કે 14 વર્ષથી એમણે મને જોઈ જ નથી? રામની આજ્ઞાથી ભરત જાતે મને બોલાવવા આવવું પડ્યું. હું નંદીગ્રામની સફાઈ કરતી હતી. ત્યાં ભરતજીના મુખથી મારું નામ સાંભળ્યું, માંડવી. આ ક્ષણ જ્યારે મારા વિજયની હતી. એમણે જ શ્રીરામની પાસે આવવા કહ્યું. અમે શ્રીરામની સમક્ષ ગયા. લાંબા સમયે રામના દર્શન થયા. મેં એમના ચરણ સ્પર્શ કર્યા. રામે મારી સામે જોયું. હું એમની આંખોમાં કરુણા જોઈ શકી. એમણે પૂછ્યું, માંડવીની આ સ્થિતિ? પાદુકા રાજ્યમાં આમ ચાલતું હતું? કેમ એના શરીર અને ચહેરા પર તેજ નથી?
મેં જોયું કે ભરત માથું નમાવીને ઊભા હતા, નિશબ્દ હતા. મારે જ એમની ઢાલ બનવું પડ્યું. મેં રામને કહ્યું, પ્રભુ, એમાં એમનો દોષ નથી. પાદુકા રાજ્યની જવાબદારીઓમાં એ ઘરની સંભાળ રાખી નથી શક્યા, અને અમે તો તમારા વનવાસના કારણે દુઃખી હતા. મારા શરીરની કૃશતા એને કારણે છે. આપ નાહક દુઃખી ન થાઓ. હવે આપના આવવાથી બધું જ સારું થઈ જશે. બધા જે નજરે મને જોતા હતા તેનાથી મને મારું ગૌરવ પાછું મળતું લાગ્યું. મારી પ્રતિજ્ઞા પૂરી થઈ. મેં સ્વીકારેલી મારી સ્થિતિ હવે સંપૂર્ણ ન્યાયી ઠરતી હતી. આ છે મારી કથા, આ છે મારી વ્યથા. મારે સરસ્વતી માતાને પ્રાર્થના કરવી પડી કે હે માં, વાલ્મીકી ઋષિ રામાયણનો શેષ ભાગ પૂરો કરવાના છે. એ વખતે મારી વાત ન લખે એવું વરદાન આપો. માત્ર મારી વાતને કારણે ભરતજીના ઉજ્જવળ ચરિત્ર પર કોઈ ડાઘ ન જુએ. માએ મારી પ્રાર્થના સ્વીકારી, તેનો મને આનંદ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભરતના પત્ની માંડવીની એકોક્તિ રજૂ કરવામાં આવી છે. હવે આપણે એના રૂઢિપ્રયોગ પણ જોઈ લઈએ. કાનમાં મધ રેડાવવું એટલે કાનને ગમે તેવું સાંભળવું. હવે વિદ્યાર્થી મિત્રો, આના વાતચીતના પણ પ્રશ્નો જોઈ લઈએ. ત્યાર પછી આપણે આગળ કર્ણનું પાત્ર જે છે એની આપણે વાત કરવાના છીએ. બરાબર, વિકર્ણના પાત્રની આપણે વાત કરીશું. તો એમાં નંબર 1, તમે પહેલાં માંડવી વિશે જાણતા હતા? તો જવાબ છે હા, હું પહેલાં માંડવી વિશે જાણતો હતો. મેં ટીવી પર રામાયણની સિરિયલ રામના ભાઈ ભરત સાથે તેમના લગ્નની કથા જોઈ હતી. પ્રશ્ન 2, તમે રામાયણ વિશે શું જાણો છો? જવાબ, રામાયણ ભારતના મહાન મહાકાવ્યોમાંનું એક છે, જેની રચના મહર્ષિ વાલ્મીકીએ કરી હતી. આ ગ્રંથ ભગવાન રામના જીવન વિશે છે, જેમાં તેમનો જન્મ, સીતા સાથે લગ્ન, 14 વર્ષનો વનવાસ, સીતાનું રાવણ દ્વારા અપહરણ, લંકા પર આક્રમણ, રાવણનો વધ અને અયોધ્યા પાછા આવવાની કથા સમાવિષ્ટ છે. રામાયણ 7 કાંડ એટલે કે ભાગોમાં વિભાજિત છે. બાલકાંડ, જેમાં રામના જન્મ અને બાળપણની કથા, અયોધ્યાકાંડ, જેમાં રામના વનવાસની કથા, અરણ્યકાંડ, જેમાં વનમાં રામ, સીતા અને લક્ષ્મણના અનુભવો, કિષ્કિંધાકાંડ, જેમાં સુગ્રીવ અને હનુમાન સાથે મિત્રતા, સુંદરકાંડ, જેમાં હનુમાનની લંકા યાત્રા, યુદ્ધકાંડ, જેમાં રાવણ સાથેનું યુદ્ધ, અને ઉત્તરકાંડ, જેમાં રામનો રાજ્યાભિષેક અને આગળની કથા. આમ રામાયણ ફક્ત એક કથા જ નથી, પણ ધર્મ, નીતિ, ફરજ અને આદર્શ જીવન જીવવાનું માર્ગદર્શન આપતો મહાન ગ્રંથ છે. પ્રશ્ન નંબર 3, રામાયણનું કયું પાત્ર તમને ગમે છે? શા માટે? તો એનો જવાબ છે, રામાયણમાંથી મને હનુમાનજીનું પાત્ર સૌથી વધુ ગમે છે. તેઓ ભક્તિ, શક્તિ, બુદ્ધિ અને સેવાભાવનું આદર્શ ઉદાહરણ છે. હનુમાનજી પ્રભુ રામના સાચા ભક્ત હતા અને તેમને સહાય કરવા માટે હંમેશા તત્પર રહેતા. તેમણે સમુદ્ર પાર કરીને સીતાજીને શોધવામાં મદદ કરી અને લંકાને બાળી નાખીને પોતાની શક્તિનો પરિચય આપ્યો. તેમની બુદ્ધિમત્તા અને રણનીતિથી રામને યુદ્ધમાં ઘણી મદદ મળી. હનુમાનજી સેવા, સમર્પણ, નિષ્ઠા અને વફાદારીનું પ્રતીક છે, જે આપણને શીખવે છે કે આપણે કોઈ પણ કામ પૂરા સમર્પણ અને નિષ્ઠાથી કરવું જોઈએ. પ્રશ્ન નંબર 4, રામાયણ સિવાય આપણા કયા પ્રાચીન ગ્રંથોના નામ સાંભળ્યા છે? જવાબ, રામાયણ સિવાય ભારતના અન્ય પ્રાચીન ગ્રંથોમાં મહાભારત, જેમાં વ્યાસજી દ્વારા રચિત કૌરવો અને પાંડવોના વચ્ચેના યુદ્ધની કથા છે. વેદ, એમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઉપનિષદો, એમાં આધ્યાત્મિક જ્ઞાન આપતા ગ્રંથો. પુરાણો, એમાં પ્રાચીન ભારતીય કથાઓ અને ઇતિહાસ. ભગવદ્ ગીતા, એમાં શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ. મનુસ્મૃતિ, પ્રાચીન ભારતીય કાનૂનો અને નિયમો. પંચતંત્ર, નીતિ કથાઓનો સંગ્રહ. અર્થશાસ્ત્ર, ચાણક્ય દ્વારા લખાયેલ રાજનીતિ અને અર્થવ્યવસ્થાનો ગ્રંથ. નાટ્યશાસ્ત્ર, ભરત મુનિ દ્વારા લખાયેલ કલા અને રંગભૂમિ વિશેનો ગ્રંથ. ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા એટલે એમાં આયુર્વેદ ચિકિત્સાના પ્રાચીન ગ્રંથો. પ્રશ્ન 5, આપણી પૌરાણિક કથાઓ જાણવાથી શો લાભ થાય? જવાબ, આપણી પૌરાણિક કથાઓ જાણવાથી અનેક લાભ થાય છે.
એમાં એક આપણી સંસ્કૃતિ, પરંપરાઓ અને મૂલ્ય વિશે જાણકારી મળે છે. આ કથાઓ સત્ય, અહિંસા, સેવા, ત્યાગ જેવા આદર્શો શીખવે છે. પૌરાણિક પાત્રોના નિર્ણયો અને પરિસ્થિતિઓ પરથી આપણે સમસ્યાઓનો સામનો કઈ રીતે કરવો તે શીખી શકીએ છીએ. કુટુંબ, સમાજ, મિત્રતા અને પ્રેમના મહત્ત્વને સમજાવે છે. પૌરાણિક કથાઓના આધુનિક સંદર્ભમાં અર્થ સમજીએ ને આજના જીવનમાં તેની પ્રસ્તુતતા સમજી શકાય છે. આપણા સાંસ્કૃતિક મૂળ સાથે જોડાઈને આપણે આપણી ઓળખને મજબૂત કરી શકીએ છીએ. છઠ્ઠો પ્રશ્ન, આપણી સાંસ્કૃતિક કથાઓને આધારે કઈ કઈ ટીવી ધારાવાહિક બની છે? તો જવાબ, આપણી સાંસ્કૃતિક કથાઓ આધારે ઘણી ટીવી ધારાવાહિક બની છે. એમાં રામાયણ, જે રામાનંદ સાગર દ્વારા નિર્મિત, રામ અને સીતાની કથા. મહાભારત, જે B.R. ચોપડા દ્વારા કૌરવો અને પાંડવોની કથા. શ્રી કૃષ્ણ ભગવાન એટલે કૃષ્ણના જીવન પર આધારિત. દેવ મહાદેવ એ શિવ અને પાર્વતીની કથા. શિયા કે રામ, એમાં રામાયણની કથા સીતાના દૃષ્ટિકોણથી. રાધાકૃષ્ણ, એમાં રાધા અને કૃષ્ણની પ્રેમ કથા. મહારાણા પ્રતાપમાં મેવાડના રાજા મહારાણા પ્રતાપની કથા. ચાણક્યમાં ચાણક્યના જીવન પર આધારિત. વિક્રમ અને વેતાળ, એમાં રાજા વિક્રમાદિત્ય અને વેતાળની કથાઓ. કર્મફળદાતા શનિ એટલે શનિદેવ પર આધારિત. જય હનુમાન, હનુમાનના જીવન પર આધારિત. શ્રી ગણેશ, ભગવાન શ્રી ગણેશની કથા. આ ધારાવાહિકોમાં આપણા સાંસ્કૃતિક વારસાને અને પૌરાણિક કથાઓને લોકપ્રિય બનાવી અને નવી પેઢીને પણ એનાથી પરિચિત કરાવી છે. પ્રશ્ન નંબર 7, તમારે જો માંડવીને સલાહ આપવી હોય, બરાબર, તો તમે શું કહો? જવાબ, મારે જો માંડવીને સલાહ આપવાની થાય તો હું કહું કે આપ પરમાત્માને પ્રાર્થના કરો કે ભારત વર્ષમાં આપના જેવી સન્નારીઓ જન્મે ને ત્યાગ સમર્પણથી સંસ્કૃતિને સમૃદ્ધ કરે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2, વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો. આ શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધીને વાંચો અને પાઠને આધારે તમે ધારેલો અર્થ સાચો હોય તો ખરું કરો અને ખોટો હોય તો ખોટું કરો. બરાબર. એમાં નંબર 1 જોઈએ વિદ્યાર્થી મિત્રો. આ પ્રશ્ન તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 123 પર આપેલો છે. એમાં નંબર 1, અંતરાલ, તો સાચો જવાબ છે સમયગાળો. 2, તરબોળ, સાચો જવાબ છે તદ્દન પલળેલું. વિદ્રોહ, જવાબ છે સામે થવું. નિશબ્દ, એનો જવાબ છે શબ્દ વગરનું. હવે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3, શબ્દ અને તેનો અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાંથી સાચો વિકલ્પ સામે તમારે ખર્રાની નિશાની કરવાની છે. તો નંબર 1, તરબોળ એટલે તદ્દન પલળેલું. પહેલા વરસાદે જ ધરતી તરબોળ થઈ ગઈ. નંબર 2, વિદ્રોહ એટલે સામે થવું. તો વિદ્યાર્થીઓની માંગ પૂરી કરવા સમાધાન કર્યું. અંતરાલ એટલે સમયગાળો. તો જવાબ છે અમારા ગામમાં 6 વર્ષના અંતરાલે ચૂંટણી યોજાઈ. પ્રશ્ન નંબર 4, માંડવીને આવું કેમ લાગ્યું હશે? પાઠને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો નંબર 1, હું ખૂબ જ ખુશ છું. તો જવાબ છે વીર અને તેજસ્વી ભરત સાથે લગ્ન થયા. નંબર 2, શ્રી રામ રાજગાદી સંભાળશે. તો જવાબ છે રામ સૌથી મોટા હતા. નંબર 3, શરીર સુકાતું રહ્યું. તો જવાબ છે પતિની ઉપેક્ષા અને તપને કારણે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 5 જોઈએ. અહીં માંડવીને કહેવામાં આવ્યું હોય તે રીતે કેટલાક વાક્યો આપ્યા છે. આ વાક્યો કયા પાત્રના હોઈ શકે તે કલ્પના કરીને કહો. એમાં નંબર 1, અરે મારાથી શું મંગાઈ ગયું? ભરત તને દોષી સમજે એ ન ચાલે. ચાલ મારી હાજરીમાં સ્પર્શતા કરીએ. આ વાક્ય કઈ માતા બોલતા હશે. નંબર 2, મારી દીકરી ભરત મને રામથી વધારે વાલો છે. એ રામની જેમ મારી વાત નહીં ટાળે. તું નિર્દોષ છે એ હું તને કહીશ. આ વાક્ય કૌશલ્ય માતા બોલી શકે. 3 નંબર, પુત્રી કુળગુરુ તરીકે મારું કર્તવ્ય છે. તને થતા અન્યાય સામે અવાજ ઉઠાવવા દે. આ વાક્ય ગુરુ વશિષ્ઠ બોલતા હોય તેવું લાગે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે
આગળ જોઈએ. પ્રશ્ન નંબર 6. અહીં આપેલા પાત્રો માંડવીને થતા અન્યાયની વાત કરતા હોય તો કઈ રીતે કરશે? ઓછામાં ઓછા 2 વાક્ય લખવાના છે, બરાબર. તેમાં કૌશલ્યા જોઈએ તો મને તો એમ જ લાગતું હતું કે રામ સીતાને જ અન્યાય થયો છે. તો એમાં આપણે સૌપ્રથમ જોઈએ છે મંથરા. તો એનો જવાબ છે મંથરા. કૈકેયીએ કૌશલ્યાની જેમ માંડવી સાથે પણ અન્યાય કર્યો છે. તેને પણ રાજમહેલમાં યોગ્ય સ્થાન મળતું નથી. માંડવી ભરતની પત્ની હોવા છતાં તેને હંમેશા બીજા નંબરે રખાય છે. સુમંત. તો એના વિશે આપણે જોઈએ. મહારાજ દશરથના દેહાંત પછી માંડવીની સ્થિતિ અત્યંત દયનીય થઈ ગઈ છે. તે સમય દરમિયાન તેને કોઈ સહારો આપનાર નથી અને રાજમાતાઓ એની સાર સંભાળ લેતી નથી. સીતા. માંડવી બહેન સાથે જે થઈ રહ્યું છે તે અયોગ્ય છે. તેના પતિની ગેરહાજરીમાં તેને માતાઓનો પ્રેમ અને આશ્રય મળવો જોઈએ. માંડવીએ ક્યારેય કોઈનું ખરાબ નથી ઈચ્છ્યું, છતાં તેને આટલો બધો શાપ મળ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 7 જોઈએ. પ્રશ્નનો જવાબ લખો. એમાં નંબર 1. કોની આજ્ઞાથી માંડવીના લગ્ન ભરત સાથે થયા હતા? તો જવાબ જનક રાજાની આજ્ઞાથી માંડવીના લગ્ન ભરત સાથે થયા હતા. બીજો પ્રશ્ન. માંડવીના પિતૃ અને શ્વશુર કુળની પરંપરામાં શું હતું? જવાબ માંડવીના પિતૃ અને શ્વશુર એમ બંને કુળમાં પરંપરા હતી કે તેનાથી માતા કૈકેયીને તેમના નિર્ણય અંગે કાંઈ કહી ન શકાય. ત્રીજો પ્રશ્ન. યુગ ધર્મ એટલે શું? જવાબ જે તે યુગમાં જન્મેલા લોકોનો ધર્મ એટલે યુગ ધર્મ. પ્રશ્ન નંબર 4. રઘુવંશના કુળગુરુ કોણ હતા? જવાબ રઘુવંશના કુળગુરુ વશિષ્ઠ ઋષિ હતા. નંબર 5. માંડવી નંદીગ્રામમાં રહેવા કેમ ગઈ? જવાબ માંડવી નંદીગ્રામમાં ભરતની સેવા કરવા રહેવા ગઈ હતી. છઠ્ઠો પ્રશ્ન. અયોધ્યા પાછા ફરેલા શ્રીરામને મળવા માંડવી કેમ ન ગઈ? જવાબ માંડવીએ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી ભરત સામેથી બોલાવે નહીં ત્યાં સુધી તેમની સામે ન જવું. આથી અયોધ્યા પાછા ફરેલા શ્રીરામને મળવા માંડવી ન ગઈ. પાદુકા રાજ્ય એટલે શું? જવાબ પાદુકા રાજ્ય એટલે એક એવું રાજ્ય જ્યાં રાજાની પાદુકાને રાજાના પ્રતિનિધિ તરીકે સિંહાસન પર રાખીને શાસન કરાય છે. ભરતે રામની પાદુકાને અયોધ્યાના સિંહાસન પર સ્થાપિત કરીને 14 વર્ષ સુધી રામના પ્રતિનિધિ તરીકે શાસન કર્યું હતું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 8 જોઈએ. પ્રશ્નોના જવાબ લખો. એમાં નંબર 1. સૂર્યવંશનું નામ રઘુવંશ કેમ પડ્યું હશે? તેનો જવાબ છે રામાયણમાં સૂર્યવંશને રઘુવંશ કહેવાનું કારણ મહારાજા રઘુના પ્રભાવશાળી શાસનકાળ સાથે જોડાયેલું છે. સૂર્યવંશ એ ઇક્ષ્વાકુ દ્વારા શરૂ કરાયેલો વંશ હતો જે સૂર્યદેવના પુત્ર માનવામાં આવતા હતા. આ વંશના રાજાઓની લાંબી શ્રેણીમાં મહારાજા રઘુ એક અત્યંત શક્તિશાળી, ન્યાયપ્રિય અને પ્રતાપી રાજા હતા, જેમણે સાચા અર્થમાં ચક્રવર્તી તરીકે શાસન કર્યું હતું. મહારાજા રઘુના ખ્યાતિપ્રાપ્ત શાસનકાળ પછી તેમના નામ પછી સૂર્યવંશને રઘુવંશ તરીકે ઓળખવામાં આવવા લાગ્યો. રઘુવંશના મહત્વપૂર્ણ રાજાઓમાં દિલીપ, અજ, દશરથ અને અંતે ભગવાન રામનો સમાવેશ થાય છે. બીજો પ્રશ્ન. ભરતની નજર સામે ન જવાનો નિર્ણય માંડવીએ શા માટે કરવો પડ્યો? જવાબ ભરત તેમના મામાના ઘરે કૈકેયી દેશ ગયા પછી મંથરાની ચઢામણી પછી માતા કૈકેયીએ શ્રીરામને વનવાસ અને ભરતને રાજગાદી આપવાનું રાજા દશરથ પાસે વચન માંગ્યું. જ્યારે શ્રીરામના વનવાસ અને તેના આઘાતને કારણે રાજા દશરથના મૃત્યુ પછી ભરતે કૈકેયી માતાની માગણી પાછળ માંડવીનો હાથ હોવાની શંકા તેના તરફ પણ કરી. આથી ભરતે માંડવીને સીધું જ કહી દીધું, દૂર જા, મને તારું મોં ન બતાવ. આ ઘટના પછી માંડવીએ ભરતની નજર સામે ન જવાનો નિર્ણય કરવો પડ્યો. ત્રીજો પ્રશ્ન. માંડવી પોતાનો પ્રશ્ન સ્ત્રી જાતિના ગૌરવનો શા માટે ગણાવે છે? જવાબ જ્યારે ભરત અયોધ્યા પાછા ફર્યા ત્યારે તેમને શંકા હતી
કે માંડવીએ પણ કૈકેયીની જેમ રામના વનવાસમાં કોઈ ભૂમિકા ભજવી હશે. આ શંકાને કારણે ભરતે માંડવીને તેનું મોઢું ન બતાવવા કહ્યું. માંડવી અને સ્ત્રી જાતિના ગૌરવનો પ્રશ્ન ગણાવે છે, કારણ કે તેને વિના વાંકે આવો આક્ષેપ સહન કર્યો. પતિની શંકા સામે તેણે પોતાની નિર્દોષતા અને સતીત્વને મહત્ત્વ આપ્યું. તેણે ધૈર્યપૂર્વક પરિસ્થિતિનો સામનો કર્યો અને પોતાની નિર્દોષતા સાબિત કરી. તેણે સ્ત્રીની પવિત્રતા અને ચારિત્ર્યના મૂલ્યને જાળવી રાખ્યું. આમ માંડવી દ્વારા આ પ્રશ્નને સ્ત્રી ગૌરવનો પ્રશ્ન ગણવામાં આવ્યો, કારણ કે તે ફક્ત તેના વ્યક્તિગત સન્માનની વાત નહીં, પરંતુ સમગ્ર સ્ત્રી જાતિના ચારિત્ર્ય અને સન્માનને સ્પર્શતો મુદ્દો હતો. ચોથો પ્રશ્ન, માંડવીને બોલાવવા ભરતે જ આજ્ઞા શા માટે કરવામાં આવી હશે? જવાબ, ભરત જ માંડવીના પતિ હતા. આથી જ્યારે વનવાસથી પરત આવ્યા પછી શ્રીરામે બધાને જોયા, પરંતુ માંડવીને ન જોઈ, ત્યારે તેમણે ભરતને માંડવીને જાતે જ બોલાવવાની આજ્ઞા કરી હશે. પાંચમો પ્રશ્ન, માંડવીએ વિદ્રોહ શા માટે ન કર્યો? જવાબ, માંડવી જાણતી હતી કે શ્રીરામ વનવાસ ગયા હોવાથી તેમના અયોધ્યાના રાજકાજને ભરતજીએ રાત દિવસ સંભાળવાનું હતું. આ સંજોગોમાં માંડવી જાણતી હતી કે ભરતની સામે વિદ્રોહ કરીને તેમના મનને વિચલિત કરવું ઠીક ન હતું. માંડવી દરેક બાજુથી વિચારતી હોવાથી તેને પોતાનો અધિકાર કે અન્યાય કરતાં રાષ્ટ્રધર્મ આગળ હોવાથી માંડવીએ વિદ્રોહ ન કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ એકોક્તિના વ્યાકરણની પણ ચર્ચા કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે જોઈએ જોડણી જોઈએ છે. તો એમાં ઉત્તર લખેલા છે, જોઈએ સૌપ્રથમ. રઘુવંશ, પુત્રવધુ, તેજસ્વી, ઉર્મિલા, શ્રુતકીર્તિ, વિપરીત, સ્વસુર, નિર્ણય, પ્રતીક્ષા, શ્રદ્ધા, નીતિ, પ્રતીક, ગુરુ, જરૂરિયાત, સ્થિતિ અને વાલ્મીકી. પ્રશ્ન 2, નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. તો પરિવાર એટલે કુટુંબ અથવા કબીલો. અંતરાલ એટલે ગાળો અથવા વચગાળો. અપાર એટલે પુષ્કળ અથવા ખૂબ. કપરું એટલે મુશ્કેલ અથવા અઘરું. સફાઈ તો સાફસૂફી અને સ્વચ્છતા. ધ્યાન, લક્ષ્ય અને એકાગ્રતા. ઝંખના, સ્મરણ અને રટણ. ગૌરવ, મોટાઈ અને મહત્તા. ઉપેક્ષા એટલે અનાદર અને તિરસ્કાર. અધિકાર એટલે સત્તા અને હકૂમત. અને પાદુકા એટલે પાવડી અથવા ચાકડી. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. એમાં જોઈએ વીર તો કાયર, નસીબ તો કમનસીબ, પ્રેમ તો નફરત, અવળી તો સીધી, આદર તો અનાદર, સ્વસ્થ તો અસ્વસ્થ, શ્રદ્ધા તો અંધશ્રદ્ધા, સ્પષ્ટ અસ્પષ્ટ, જન્મ તો મરણ, આસુરી તો દૈવી, પ્રશ્ન તો ઉત્તર અને પ્રાતઃકાળ તો સંધ્યાકાળ. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પુત્રની વહુ એટલે પુત્રવધુ. રાજાનું સિંહાસન એટલે રાજગાદી. તલવારનું ફળું કે મ્યાન એટલે અસીપત્ર. યુગનો પ્રધાન ધર્મ એટલે યુગધર્મ. તલવારનો ઘા ચૂકવવા ધરવામાં આવતું મજબૂત ધાતુનું સાધન એટલે ઢાલ. પોતાના પિતાના જેવો જ આદર કરવા યોગ્ય વ્યક્તિ એટલે પિતા તુલ્ય. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. એમાં નંબર 1, કાનમાં મધ રેડાવવું એટલે કાનને ગમે તેવું સાંભળવું. વાક્ય, સાસુએ કુટુંબની વચ્ચે વહુના વખાણ કરતાં જાણે તેના કાનમાં મધ રેડાયું. નંબર 2, તેજ ચાલ્યા જવું એટલે શોકમય વાતાવરણ સર્જવું. વાક્ય, રામ 14 વર્ષ માટે વનવાસ જતા અયોધ્યાનું તેજ ચાલ્યું ગયું. નંબર 3, ઢાલ બનવું એટલે રક્ષણ કરવું. વાક્ય, નાના ભાઈના ઝઘડામાં મોટી બહેન ઢાલ બનીને ઊભી રહી. નીચેના શબ્દોના અર્થભેદ લખો. મંજૂર એટલે કબૂલ અથવા સંમત અને મજૂર એટલે શ્રમજીવી. શોક એટલે ખેદ અથવા દિલગીરી અને શોક એટલે પતિની બીજી સ્ત્રી. તેજ
એ શબ્દ સાથે લખો, એનો અર્થ થાય પ્રકાશ. અને તે જ એનો અર્થ થાય તે સિવાય બીજું નહીં. સંભાળ એટલે દેખરેખ, અને સંભાર એટલે શાકમાં ભરવાનો મસાલો. અંતર એટલે અવકાશ અથવા છેટું, અને અત્તર એટલે ફૂલનો અર્ક. વધુ હસ્વઉ કરો એનો અર્થ થાય વધારે, અને વધુ દીર્ઘઉ કરો એનો અર્થ થાય વહુ. આડ એટલે ખોટો આરોપ, અને આર એટલે કાંજી. સારું એટલે સરસ, અને સારું એટલે માટે. નીચેના શબ્દોના ધ્વનિ છૂટા પાડો. તેમાં પુત્ર એટલે પ વત્તા ઉ વત્તા ત વત્તા ર વત્તા અ. તેજસ્વી તો ત વત્તા એ વત્તા જ વત્તા અ વત્તા સ વત્તા વ વત્તા ઈ. શત્રુઘ્ન એટલે સ વત્તા અ વત્તા ત વત્તા ર વત્તા ઉ વત્તા ધ વત્તા ન વત્તા અ. ઉપેક્ષા તો ઉ વત્તા પ વત્તા એ વત્તા ક વત્તા શ વત્તા આ. નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો. તો સ વત્તા અ વત્તા મ વત્તા અ વત્તા ગ વત્તા ર વત્તા અ એટલે થાય સમગ્ર. ત્યાર પછી સ વત્તા ત વત્તા ર વત્તા ઈ, બરાબર, એને અર્થ થાય સ્ત્રી. વ વત્તા રૂ વત્તા ત વત્તા ત વત્તા ઈ એટલે વૃત્તિ. અને શ વત્તા ર વત્તા ઈ વત્તા ર વત્તા આ વત્તા મ એટલે શ્રીરામ. પ્રશ્ન નંબર 9. નીચેના વિરુક્ત અને રવાનુંકારી શબ્દ પ્રયોગો જણાવો. તો એમાં વિરુક્ત શબ્દ છે બરાબર, જન્મો જન્મ, એકાએક, ડબ ડબ અને શાકબાક. રવાનુંકારી છે ખડ ખડ, બળબળાટ, ટપ ટપ, ફટાફટ અને ઢમઢમ. નીચેના વાક્યોમાંથી સંયોજકો શોધીને લખો. એમાં નંબર 1. એમની ચઢવણી ભલે મંથરા માસીએ કરી હોય, પણ ભરતની શંકાની સોય મારા તરફ ફરી. આમાં સંયોજક છે પણ. નંબર 2. કદાચ આ જગ્યાએ બીજું કોઈ હોત તો પણ આમ જ વિચારતું હોત. આમાં સંયોજક છે તો પણ. નંબર 3. હા, આ તપને કારણે અને કદાચ પતિની ઉપેક્ષાને કારણે મારું શરીર સુકાતું રહ્યું. સંયોજક છે અને. નંબર 4. જ્યાં સુધી તેઓ સામેથી ન કહે ત્યાં સુધી તેમની સામે ન જવું એટલે ન જ જવું. આમાં સંયોજક છે જ્યાં સુધી અને ત્યાં સુધી. બરાબર. હવે આપણે જોઈએ માગ્યા પ્રમાણે કરો. એમાં ભાવે વાક્ય બનાવો. નંબર 1. હું શું સાંભળું છું? જવાબ, મારાથી શું સંભળાય છે? નંબર 2. હું વિદ્રોહ કરી શકી હોત. જવાબ, મારાથી વિદ્રોહ કરી શકાયો હોત. નંબર 2 જોઈએ કર્મણી વાક્ય બનાવો. એમાં નંબર 1. શ્રીરામ વનવાસ પૂર્ણ કરી અયોધ્યામાં આવ્યા. તો જવાબ થશે શ્રીરામથી વનવાસ પૂર્ણ કરી અયોધ્યા અવાયું. નંબર 2. માએ મારી પ્રાર્થના સ્વીકારી તેનો મને આનંદ છે. જવાબ, માથી મારી પ્રાર્થના સ્વીકારાઈ તેનો મને આનંદ છે. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો. તો ગુરુ વત્તર લક્ષણ તીવ્ર અધિકાર સ્પષ્ટતા. એનો જવાબ થશે અધિકાર, અંતર, ગુરુ, તીવ્ર, લક્ષણ અને સ્પષ્ટતા. બરાબર. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પહેલી એકોક્તિ પૂર્ણ કરીએ છીએ. હવે આપણે બીજી એકોક્તિ જે છે વિકર્ણ, એનું આપણે વાંચન કરીશું, સમજૂતી પ્રાપ્ત કરીશું, પ્રશ્નોના જવાબ જોઈશું અને એની વ્યાકરણની પણ આપણે ચર્ચા કરીશું. વિકર્ણ. મને ન ઓળખ્યો? તમે દુર્યોધનને ઓળખો, દુશાસનને પણ ઓળખો, પરંતુ આ દુર્ભાગીને નહીં ઓળખો. હા, મને ધિક્કાર તો હશે જ. શું કહો છો? નહીં ધિક્કાર્યો હોય તો હું જ એનું પ્રમાણ આપું. તમે કૌરવને તો ધિક્કાર્યા હશે જ ને? બસ, તો હું પણ કૌરવ છું. હું વિકર્ણ. હા, ઇતિહાસના પાનામાં ક્યાંક ખૂણે ખાંચરે ખોવાઈ ગયું છે મારું નામ. લોકો કર્ણને ઓળખે, વિકર્ણને નહીં. પરંતુ તેથી શું? મેં મારું કર્તવ્ય તો બજાવ્યું છે. ભલે મારો અવાજ કોઈને ન સાંભળ્યો, ભલે મારો પોકાર હસ્તિનાપુરના રાજમહેલની ઊંચી ઊંચી પ્રાચીરોમાં અટવાઈ પડ્યો. શું કહ્યું? મેં શું કર્યું હતું એમ? હા હા, કહ્યું ને. મેં તો મારું કર્તવ્ય નિભાવ્યું, માત્ર કર્તવ્ય.
આ તમે પૂછો છો ત્યારે મારી આંખ સામે હસ્તિનાપુરની રાજસભા દેખાઈ રહી છે. દુર્યોધન અને યુધિષ્ઠિર ધૂત રમી રહ્યા છે. દુર્યોધનનું તો નામ જ છે, એને બદલે પાસા ફેંકી રહ્યા છે અમારા ધૂર્ત મામા શકુની. ધર્મરાજ એક પછી એક વસ્તુ હારી રહ્યા છે. ધન, રાજ્ય, દાસ દાસી બધું જ. સૌને ખબર છે ને કે શકુનીએ છેતરી રહ્યા છે, પરંતુ કોઈ જ બોલતું નથી. અમારા સૌના પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણ, કુલગુરુ સૌ મૌન છે. બોલે છે માત્ર અમારા કાકા વિદુર. એ કહી રહ્યા છે ધૂર્ત અનર્થનું મૂળ છે, પરંતુ એમનું અરણ્ય રુદન કોઈ સાંભળતું નથી. બીજા ભાઈઓ સાથે બેઠેલો હું પણ દુઃખી થઈ રહ્યો છું. મોટાભાઈ આ શું કરી રહ્યા છે? ધર્મરાજ ધર્મ અને નીતિ થકી મેળવેલા રાજ્યને પડાવી લેવા માટે દૂતનો આશ્રય લેવો એ શું ક્ષત્રિયોને શોભે છે? મેં મારી પાસે બેસેલા મારા એક ભાઈને કહ્યું કે આ બરાબર નથી થતું, તો એ મોં બગાડીને કહે તું બેસી રહે, તને આમાં ખબર ન પડે. અરે આ શું? યુધિષ્ઠિર એક પછી એક ભાઈઓને પણ દાવમાં મૂક્યા. એટલું જ નહીં, એમણે હારતા પણ ગયા. નકુલ, સહદેવ, અર્જુન અને ભીમ પણ. એક તરફ સન્નાટો છે તો બીજી તરફ દુર્યોધન, દુશાસન, કર્ણ, શકુની અને બીજા મારા ભાઈઓ વિકૃતિને હસી રહ્યા છે. હું આસન પરથી ઊભો થઈ જાઉં છું. કંઈક બોલવા જાઉં છું પણ ગળામાંથી અવાજ નીકળતો નથી. કોઈ મારો ખભો પકડીને બેસાડી દે છે. હદ થઈ. મામા શકુનીએ ધર્મરાજને પણ દુર્યોધનના દાસ ગણાવ્યા. મારા ભાઈઓની ચિચિયારીઓ મારા હૃદયને વિંધતી હતી. નીતિજ્ઞ વિદુર પિતાજીએ આ નાટક અટકાવવાની વિનંતી કરતા, પણ દુર્યોધને તો એમનુંય અપમાન કર્યું. મારાથી હવે બેસી ન શકાયું. ઊભો થઈને જરા આગળ તરફ ગયો. હું હજુ ત્યાં ઊભો રહું એટલામાં તો યુધિષ્ઠિરે દ્રૌપદી દેવીને પણ દાવમાં મૂક્યા. અરે રે ઉફ! આ તે ધર્મરાજ છે કે અધર્મરાજ? અરે કોઈ પોતાની પત્નીને પણ જુગારમાં મૂકી શકે શું? ભગવાન કરે કે આ દાવ ધર્મરાજ જીતે. મેં મનોમન પ્રાર્થના કરી. પરંતુ અઠંગ જુગારી શકુની તે કદી હારે? યુધિષ્ઠિરના આ દાવ પણ હારી જ ગયા. ને હું આ શું જોઉં છું? દુર્યોધન અને દુશાસન ઊભા થઈને નાચી રહ્યા છે. વિદુર કાકા કંઈક બોલી રહ્યા છે, પરંતુ આ ઉછાછરાપણામાં એમનો અવાજ કોણ સાંભળે? જાઓ જઈને મારી દાસીને અહીં બોલાવી લાવો. આવી અશોભનીય ભાષામાં દુર્યોધને આદેશ કર્યો. આવું ન કહો યુવરાજ. એમ બોલવાનો મેં પ્રયાસ કર્યો. જોકે મારો અવાજ દુર્યોધન સુધી પહોંચ્યો જ નહીં. એટલામાં તો દુર્યોધને પ્રતિકામીને મોકલી દે છે. ઉફ! હવે શું થશે? હું આખે આખો ખળભળી જાઉં છું. વિદુર કાકા મહારાજને વિનવી રહ્યા છે, પરંતુ જાણે પથ્થર ઉપર પાણી. થોડી વારમાં પ્રતિકામ ખાલી હાથે પાછો આવે છે. પ્રતિકામના કહેવા મુજબ કૃષ્ણાદેવીએ કંઈ પૂછ્યું હતું, પણ ઉન્માદી બનેલા દુર્યોધનનું દુશાસને જ મોકલ્યો. છેવટે મારાથી ન રહેવાયું. મેં ગર્જના કરી, યુવરાજ દુર્યોધન, ભાઈને ન મોકલશો. એક નારીનું આ રીતને અપમાન કરવું એ આપણને ન શોભે. કુરુસભાને કલંક લાગશે. પિતામહ, તમે કેમ ચૂપ છો? દુશાસનને અટકાવી દો, નહીં તો ભારે અનર્થ થઈ જશે. પરંતુ યુવરાજ દુર્યોધનને મન રીતસર ધમકાવીને ચૂપ કર્યો. બીજા ભાઈઓએ પણ એમનો પક્ષ લઈને મને ચૂપ રહેવા કહેવા માંડ્યો. મેં સૌ ભાઈઓને કહ્યું, અરે બધા સમજો, યાદ રાખજો, જો આ પાપલીલા આટલેથી નહીં અટકે તો એનું પરિણામ સૌએ ભોગવવું જ પડશે. આપણા પૂર્વજોને લાંછન લાગી રહ્યું છે.
હસ્તિનાપુરનું સિંહાસન લજવાઈ રહ્યું છે. હું ફરી ઊંચા અવાજે ગરજી ઉઠું છું અને પિતામહ સામે જોઉં છું તો તેઓ નીચું મોં કરી લે છે. આ તે કેવી વ્યવસ્થા, લાચારી! અને એ પછી તો તમને કહું, ન બનવાનું બનીને જ રહે છે. દુઃશાસનની અભદ્ર હરકતોનું વર્ણન મારે નથી કરવું. કુરુવંશની જ પુત્રવધૂનું કુરુસભામાં વસ્ત્રાહરણ, મારો કે વિદુર કાકાનો આર્તનાદ કોઈ સાંભળતું નથી. જોકે કૃષ્ણ કૃપાને લીધે કૃષ્ણાદેવીનું રક્ષણ તો થાય છે, પરંતુ કુરુસભામાં થયેલા આ દુરાચારની કાળી ટીલી તો કાયમ માટે ચોંટેલી રહેવાની જ ને. કૃષ્ણદેવીને જે પ્રશ્ન સભા સમક્ષ ઉઠાવે છે એ ઘણો જ તાર્કિક છે. હું જીતાયેલી કે વણજીતાયેલી? મારો આ મહાન અને તેજસ્વી નારી પ્રત્યેનો આદર બમણો થઈ જાય છે. દ્રૌપદી દેવીનું કહેવું એમ હતું કે યુધિષ્ઠિરે પોતે દાસ બની ગયા પછી જો મને દાવમાં મૂકી હોય તો હું દાસી કેવી રીતે બની શકું? શું ગુલામને એ અધિકાર છે? આખી સભા ચોંકી જાય છે. વિદુર કાકા દ્રૌપદી દેવીના તર્કના સમર્થનમાં છે. હું પણ આવેશથી બોલી ઉઠું છું, સાચું છે. જે સ્વયં દાસ છે એ વળી કેવી રીતે કોઈ અન્યને દાવમાં મૂકી શકે? મારું સ્પષ્ટપણે માનવું છે કે કૃષ્ણાદેવીની સ્વતંત્રતા અકબંધ છે, તેઓ મુક્ત છે. વિકર્ણ મોટાભાઈ દુર્યોધનને જોર જોરથી બોલે છે, છાનોમાનો બેસ અથવા તો અહીંથી ટળ. સભામાં નિર્ણય લેનાર મોટા બેઠા છે. તને કોઈ પૂછે ત્યારે બોલજે. મોટા કે ખોટા? મોટા ભાઈ, તમને મારા વેણ આકરા ભલે લાગે, પણ હજુ કહું છું, માની જાઓ. નહીં તો હું આગળ બોલું એટલામાં મારો ખભો પકડીને મારો જ એક ભાઈ મને બેસાડી દે છે. જોકે પિતામહ ભીષ્મ જેવા ભીષ્મ પણ ગોળ ગોળ ઉત્તર આપે છે અને કહે છે કે એક રીતે તો કૃષ્ણા જીતાયેલી ગણાય, તો બીજી રીતે વણ જીતાયેલી. પિતામહ તો ધર્મના જ્ઞાતા છે. એ સાચા છે કે ખોટા તે હું નથી જાણતો. હું તો બસ એટલું જાણું છું કે કોઈ પણ નારીનું અપમાન મૂંગો થઈને જોઈ રહે એ સાચો ક્ષત્રિય નથી. મારા પિતા મહારાજ ધૃતરાષ્ટ્ર હવે ડરી ગયા છે. પહેલાં તો પુત્રની જીત તેમને સારી લાગતી હતી, પણ હવે પાંડવોને લીધેલી પ્રતિજ્ઞાઓ તેમને કંપાવી રહી છે. હા, કૃષ્ણાદેવીના કેસ દુશાસન ખેંચતા હતા ત્યારે ભીમસેન, અર્જુન અને સહદેવે ભીષણ પ્રતિજ્ઞાઓ લીધી હતી. એટલે જ હવે મહારાજ કૃષ્ણાદેવીને દાસીત્વમાંથી મુક્ત કરે છે અને યુધિષ્ઠિરની બધી જ સંપત્તિ પાછી સોંપે છે અને કહે છે કે 2 વરદાન માગી લો. કૃષ્ણાદેવીની મહાનતા તો જુઓ. તેઓ એક વરદાનથી પોતાના પતિઓને દાસત્વમાંથી મુક્ત કરવા કહે છે અને બીજા વરદાનથી પોતાના પુત્રોને કોઈ દાસના પુત્રો ન કહે એવું માગી લે છે. મને એમ હતું કે આટલેથી બધું પૂરું થશે, પણ મામા શકુનીએ ફરી ધૂતનું આયોજન કરી કપટથી પાંડવોને વનવાસમાં મોકલ્યા. પછીની ઘટના તો તમે જાણો જ છો. પણ કહું, ભલે મારો અવાજ કોઈએ ન સાંભળ્યો હોય એવું લાગે, ભલે કોઈએ મારું ન માન્યું હોય એવું લાગે, પરંતુ મને લાગે છે કે મારું કર્તવ્ય મેં નિષ્ઠાપૂર્વક બજાવ્યું છે. અધર્મ અને અન્યાય કરનારા તો અપરાધી છે જ, પરંતુ છડેચોક અન્યાય થતો હોય ને હું મૂક શ્રોતા બની રહેલા પણ અપરાધી છે એમ માનું છું. તમે શું માનો છો? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા દુર્યોધનના એક ભાઈ વિકર્ણની વાત કરી છે. એ સાચા હતા અને એ ભર સભામાં પોતાના ભાઈ જે ખોટું કરી રહ્યા છે એની સામે વિરોધ કરે છે, એની વાત કરી છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠના શબ્દાર્થ પણ જોઈ લઈએ. રઘુવંશ એટલે સૂર્યવંશ, રઘુ રાજાના સમયથી ચાલુ થયેલો એક પ્રાચીન રાજવંશ. યશસ્વી એટલે યશ મેળવ્યો છે તેવો. પિતરાઈ એટલે કાકા બાપાના સંતાનો. અસીપત્ર એટલે તલવારની ધાર જેવું. પ્રાણઘાતક એટલે પ્રાણ હરી લે તેવો. ચિત્રકૂટ એટલે એ નામનો પર્વત. પાદુકા એટલે પગમાં પહેરવાની લાકડીની ચાકડી અથવા પાવડી. નંદીગ્રામ એટલે અયોધ્યાની નજીક આવેલું સ્થળ. આત્મગૌરવ એટલે આત્માનું કે પોતાનું ગૌરવ.
યુગ ધર્મ એટલે યુગનો પ્રધાન ધર્મ, યુગને અનુરૂપ ધર્મ, યુગમાં નિભાવનારી જવાબદારી. આસુરી એટલે રાક્ષસી, બીજાને હેરાન કરવાની વૃત્તિ. પર્ણકુટી એટલે ઘાસ પાંદડાની બનાવેલી ઝૂંપડી. દુર્ભાગી એટલે કમભાગી. પ્રાચીર એટલે કિલ્લા કે નગરની બહારની દિવાલ. અનર્થ એટલે ખોટું કામ, આફત. દ્યુત એટલે જુગાર. દાનવ એટલે રાક્ષસ. નીતિજ્ઞ એટલે નીતિને જાણનાર. દાસ એટલે ગુલામ અથવા નોકર. આશ્રય એટલે આશરો કે શરણું. અશોભનીય એટલે શોભે નહીં તેવું. ઉન્માદ એટલે ઘેલછા, ગાંડપણ. લાંછન એટલે ડાઘ અથવા કલંક. અભદ્ર એટલે ખરાબ, દુષ્ટ. દુરાચાર એટલે ખરાબ, અયોગ્ય. આચાર એટલે વર્તન. અધિકાર એટલે હક. સ્વયં એટલે પોતે. અકબંધ એટલે જેમનું તેમ. વેણ એટલે વચન. ભીષણ એટલે ભયાનક અથવા ભયંકર. સમર્થન એટલે ટેકો. આર્તનાદ એટલે દુઃખથી કરેલો અવાજ, પુકાર. વિવસ્તા એટલે લાચારી. પૂર્વજ એટલે પૂર્વ જન્મનાર વડવા, પિતૃ. અઠંગ એટલે ઉસ્તાદ અને કૃષ્ણાદેવી એ દ્રૌપદી. અને ઊંચાચડું એટલે ઉદ્ધત. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એ પણ જોઈ લઈએ. ઘાસ પાંદડા વગેરેથી બનાવેલી ઝૂંપડી એટલે પર્ણકુટી. અભિમાન કે અહંકારને કારણે બીજાને પરેશાન કરવાની મનોવૃત્તિ એટલે આસુરી વૃત્તિ. તલવારનો ઘા ચૂકવવા ધરવામાં આવતું મજબૂત ધાતુનું સાધન એટલે ઢાલ. પોતાના પિતાના જેવા જ આદર કરવા યોગ્ય વ્યક્તિ એટલે પિતાતુલ્ય. અને જ્યાં કોઈ સાંભળે નહીં ત્યાં કરેલું રુદન એટલે અરણ્ય રુદન. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાતચીતના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીએ. એમાં નંબર 1, આ એકમને બીજું શીર્ષક આપવું હોય તો તમે કયું આપો? જવાબ: આ એકમને બીજું શીર્ષક આપવું હોય તો સૌ સાંભળો અમારી કથા એમ આપી શકાય. નંબર 2, તમારે વિકર્ણ વિશે જાણવું હોય તો કયા 3 પ્રશ્નો પૂછી શકો? જવાબ: વિકર્ણ વિશે જાણવા માટે વિકર્ણ કૌરવોના કેટલામાં નંબરનો ભાઈ હતો અને તેનો સ્વભાવ કેવો હતો? નંબર 2, દ્રૌપદીના વસ્ત્રાહરણ વખતે વિકર્ણે શું ભૂમિકા ભજવી હતી? નંબર 3, મહાભારતના યુદ્ધમાં વિકર્ણની શું ભૂમિકા હતી અને તેનું મૃત્યુ કેવી રીતે થયું તે. ત્રીજો પ્રશ્ન જોઈએ. હસ્તિનાપુરની રાજસભામાં થયેલી ઘટના અંગે જાણકારી મેળવવા 3 પ્રશ્ન તૈયાર કરો. તો જવાબ: હસ્તિનાપુરની રાજસભામાં થયેલી ઘટના અંગે જાણકારી મેળવવાના 3 પ્રશ્નો આ રીતે છે. નંબર 1, ધૂતની રમત દરમિયાન શકુનીએ કયા કયા પ્રકારના કપટનો ઉપયોગ કર્યો અને તેના પરિણામે દ્રૌપદીનું અપમાન કેવી રીતે થયું? નંબર 2, દ્રૌપદીના ચીરહરણ સમયે કૌરવો સભામાં હાજર વડીલોને શું પ્રતિક્રિયા આપી અને કોણે તેનો વિરોધ કર્યો? નંબર 3, હસ્તિનાપુરની રાજસભામાં દ્રૌપદીના અપમાન પછી ભીષ્મ, દ્રોણ અને વિદુર જેવા વડીલોએ ધૃતરાષ્ટ્રને શું સલાહ આપી અને તેનું શું પરિણામ આવ્યું? ચોથો પ્રશ્ન, તમારી દ્રષ્ટિએ વિદુર અને શકુનીના પાત્રો કેવા ગણાય? બંને વિશે 5-5 વાક્ય લખો. તો મારી દ્રષ્ટિએ વિદુર એટલે વિદુર મહાભારતમાં નૈતિક મૂલ્યો અને ધર્મના પ્રતીક તરીકે ઓળખાય છે. જેઓ હંમેશા સત્ય અને ન્યાયનો પક્ષ લેતા હતા. તેઓ ધૃતરાષ્ટ્રના સાવકા ભાઈ હતા અને હસ્તિનાપુરના અતિ બુદ્ધિશાળી મંત્રી હતા, જેમની સલાહ સદાય હિતકારક હતી. દ્રૌપદીના ચીરહરણ વખતે વિદુરે જ સૌથી પહેલાં દુશાસનની નિંદા કરી અને કૌરવોને ધર્મનું સ્મરણ કરાવ્યું હતું. વિદુર નિષ્પક્ષ, નિર્ભીક અને સત્યવાદી હોવાથી પાંડવો અને કૌરવો બંને તરફ ન્યાયી વ્યવહાર રાખતા હતા. ધૃતરાષ્ટ્રનું હિત ઈચ્છતા છતાં વિદુરે હંમેશા અધર્મનો વિરોધ કર્યો અને યુદ્ધ ટાળવા અનેક પ્રયત્નો કર્યા હતા. હવે મારી દ્રષ્ટિએ શકુની મામા, તો એમાં શકુની મહાભારતનું એક ચતુર અને કુટિલ પાત્ર હતું, જે ગાંધાર, નરેશ અને દુર્યોધનના મામા હતા. તેઓ ધૂર્ત ક્રીડામાં કપટ કરીને પાંડવોને તેમની સંપત્તિ, રાજ્ય અને અંતે દ્રૌપદીને હારવા મજબૂર કર્યા હતા. શકુની બદલાની ભાવનાથી પ્રેરિત હતો, કેમ કે તેના પિતા અને ભાઈઓ હસ્તિનાપુરના કારાગૃહમાં મૃત્યુ પામ્યા હતા. તેણે દુર્યોધનને પાંડવો વિરુદ્ધ ઉશ્કેર્યો અને મહાભારતના યુદ્ધની શરૂઆતમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી.
નંબર 5, શકુની એક કુશળ રાજનીતિજ્ઞ હતો, પણ તેનો અધર્મી કાર્યોને કારણે અંતે કુરુક્ષેત્રના યુદ્ધમાં સહદેવના હાથે તેનો વધ થયો. પ્રશ્ન નંબર 5 જોઈએ. તમે ક્યારે વિકર્ણ વિશે સાંભળ્યું કે જોયું હતું? ક્યાં? જવાબ: હા, મેં ટીવી સિરિયલ મહાભારતમાં વિકર્ણ વિશે જોયું હતું. વિકર્ણ મહાભારતના ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો એક પુત્ર હતો અને દુર્યોધનનો નાનો ભાઈ હતો. તેનું પાત્ર સર્વોત્તમ કૌરવ તરીકે ઓળખાય છે, કારણ કે તેનામાં ન્યાયની ભાવના હતી. હસ્તિનાપુરની રાજસભામાં જ્યારે દ્રૌપદીનું અપમાન થઈ રહ્યું હતું, ત્યારે વિકર્ણે જ સૌપ્રથમ તેના ભાઈઓની વિરુદ્ધ જઈને દ્રૌપદીના પક્ષે બોલવાની હિંમત કરી હતી. તેણે સભામાં કહ્યું હતું કે દ્રૌપદીને જુગારમાં દાવ પર લગાવવી અધર્મ છે અને તેને મુક્ત કરવી જોઈએ. વિકર્ણના આ વર્તનથી દુર્યોધન અને કર્ણ જેવા કૌરવો નારાજ થયા, પરંતુ વિકર્ણ તેમ છતાં સત્યનો સાથ આપ્યો. તેણે સભામાં પૂછ્યું કે શું એક પત્ની જે પોતાને પહેલેથી જ હારી ચૂકેલા પતિઓના માધ્યમથી હારેલી છે, તેને દાવ પર લગાવી શકાય? આ પ્રશ્ન અત્યંત મહત્વપૂર્ણ હતો અને તે મહાભારતના યુદ્ધમાં વિકર્ણે કૌરવોના પક્ષે યુદ્ધ કર્યું, પરંતુ ભીમે તેને હરાવ્યો. યુદ્ધ દરમિયાન ભીમે વિકર્ણની વીરતાને બિરદાવી હતી અને તેને માન આપ્યું હતું. પ્રશ્ન નંબર 2, વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો અને એ શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધો અને ધારનો અર્થ સાચો હોય તો તેની સામે ખરું કરવાનું છે. બરાબર? તો પોકાર, તો એની સામે આવશે બૂમ. સન્નાટો, તો જવાબ છે શાંતિ. અરણ્ય, તેનો જવાબ છે જંગલ. પ્રશ્ન નંબર 3, શબ્દ અને તેનો અર્થ વાંચો. અર્થને આધારે સાચો વિકલ્પની સામે ખરું કરો. સન્નાટો એટલે શાંતિ, નીરવતા. દુર્યોધન ભરી સભામાંથી નીકળ્યો અને સભામાં સન્નાટો વ્યાપી ગયો. નંબર 2, પોકાર, તો એની સામે વાક્ય આવશે કૃષ્ણએ અર્જુનને બોલાવવા પોકાર પાડ્યો. હવે જોડકલા વિદ્યાર્થી મિત્રો અહીંયા જોડવાના છે. તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 128 પર આપેલું છે. બરાબર? જોડકણા જોડો. તો એમાં તમે જોઈ શકો વિકર્ણ, એની સામે આવશે હું કૌરવ છું. દુર્યોધન અને યુધિષ્ઠિર, એની સામે આવશે ધૂત રમી રહ્યા છે. મૌન છે, એની સામે આવશે ભીષ્મ, ગુરુ દ્રોણ અને કુલગુરુ. નારીનું અપમાન કરવું એ આપણને શોભે, એની સામે આવશે વિકર્ણ. અને ધૃતરાષ્ટ્ર, એની સામે આવશે ડરી ગયા. બરાબર? હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 5, કૃષ્ણા દેવી જે પ્રશ્ન સભા સમક્ષ અહીંયાથી શરૂ કરી કૃષ્ણા જીતાયેલી ગણાય, તો બીજી રીતે વણ જીતાયેલી સુધી વાંચો. વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો. એમાં નંબર 1, દ્રૌપદી બોલે છે ત્યારે આખી સભા હસવા લાગે છે. ખોટું વાક્ય. નંબર 2, કૃષ્ણા દેવીની વાત તાર્કિક છે એવું વિદુર માને છે. સાચું. નંબર 3, દુર્યોધનને વિકર્ણ બોલતા અટકાવી દીધો. ખરું વાક્ય છે, એટલે સાચું છે. નંબર 4, ભીષ્મએ પોતાનો જવાબ ચોખ્ખે ચોખ્ખો આપ્યો. આ ખોટું વાક્ય છે. નંબર 5, વિકર્ણને બોલતા અટકાવીને બેસાડી દેવામાં આવે છે. આ સાચું વાક્ય છે. વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 6 જોઈએ. આવા સમયે કોણ શું કરે? તો આપણે એ જોઈએ જવાબ. તો પહેલાં આપણે પરિસ્થિતિ જોઈશું અને પછી મોટાભાગના લોકો શું કરે અને વિકર્ણ જેવા લોકો શું કરે એ આપણે જોઈએ. તો ઉદાહરણ છે, ક્યાંય અન્યાય સામે બાથ ભીડવાની થાય ત્યારે મોટાભાગના લોકો પીછેહટ કરે અને વિકર્ણ જેવા પ્રતિકાર કરે. આગળ જોઈએ. ઘરમાં જ કોઈ વિકટ સમસ્યા આવે ત્યારે કુટુંબના સભ્યો સાથે વાત કરે છે, મિત્રો અથવા સંબંધીઓની મદદ લે છે, કાઉન્સેલર, ડૉક્ટર, વકીલ વગેરે વ્યવસાયિક સલાહ લે છે. વિકર્ણ શું કરે? વિકર્ણ કૌરવો ધૂતમાં પાંડવોને છેતરી તેમનું રાજ્ય લઈ લીધું હોવા છતાં યુદ્ધ જેવી વિકટ સમસ્યા સમયે તે કૌરવોને પક્ષે લડે છે. આગળ જોઈએ ત્રીજો નંબર. નજર સામે અત્યાચાર થતો હોય
ત્યારે. તો મોટાભાગના લોકો એમાં શું કરે તે જોઈએ. તેમને પોતાનો અણગમો બતાવે છે, ઉપરી અધિકારીને જાણ કરે છે. કેટલાક લોકો પરિસ્થિતિથી દૂર થાય છે અથવા મૂંગા રહીને જોરા કરે છે. જ્યારે દુર્યોધન અને શકુની કપટથી પાંડવોને હરાવવાનું ષડયંત્ર રચતા ત્યારે વિકર્ણ તેનો વિરોધ કર્યો, પરંતુ તેમની વાત માનવામાં ન આવી. કોઈ છેતરતું હોય ત્યારે તો એમાં મોટાભાગના લોકો શું કરે તો તેમની સાથેનો સંબંધ તોડી નાખે છે, કાનૂની કાર્યવાહી કરે છે, પૈસા અથવા નુકસાન થયું મેળવવાનો પ્રયત્ન કરે છે, અન્ય લોકોને ચેતવે છે. વિકર્ણ શું કરે? વિકર્ણ એવી પરિસ્થિતિમાં સત્ય બોલવાનો તેનો ધર્મ નિભાવતો, ભલે તેના પરિવારને અપ્રિય લાગે. તેણે દૂતસભામાં ખુલ્લે આમ કહ્યું કે પાંડવો સાથે છેતરપિંડી થઈ રહી છે. આગળ જોઈએ. ખોટી વાતનો વિરોધ કરવાની સ્થિતિ આવે ત્યારે મોટાભાગના લોકો આવું કરે. પોતાના મંતવ્યને વધુ મજબૂત રીતે રજૂ કરે છે, પુરાવા અને તર્ક આપે છે, સમર્થકોની મદદ લે છે. જ્યારે વિકર્ણ જેવા લોકો શું કરે તો વિકર્ણ તેના ભાઈઓના અધર્મી કાર્યોનો વિરોધ કરતો, પણ દુર્યોધન અને અન્ય ભાઈઓ તેની વાત માની નહીં. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 7 જોઈએ કે આપેલ સમાચાર વાંચો અને આ જ સમાચારને તમે તમારી રીતે બનાવીને ફરીથી લખો. તો પ્રશ્નમાં જોઈએ આપણે, વ્યાયામ એક તપ, અમદાવાદમાં એક સદીથી ચાલતું વ્યાયામ મંદિર, કર્મચારીઓને સ્થાવર જંગમ મિલકતો જાહેર કરવા આકરી તાકીદ, રિંગ રોડ ઉપર અજાણ્યા વાહનની હડફેટે આવનાર વૃદ્ધા સારવાર હેઠળ, બેન્કોએ કેટલાકને લોનની માંડવડ કરી બેલેન્સ શીટનું ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કર્યું, મિડલ ઓર્ડરનો ધબડકો, ભારતની આશા હવે પૂછડિયા બેટ્સમેન પર રહી. આને આપણે ફરી રીતે બનાવીને લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 129 પર આવેલો છે. હવે આપણે એનો જવાબ જોઈએ. તો અમદાવાદનું ગૌરવ, સદી જૂની વ્યાયામ મંદિર આજે પણ શારીરિક તંદુરસ્તીનો સંદેશો આપે છે. સરકારી કર્મચારીઓ મિલકતો જાહેર કરવા અંતિમ નોટિસ, રિંગ રોડ પર અજાણ્યા વાહન દ્વારા એક વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ, હાલ સારવાર હેઠળ, બેન્કો દ્વારા લોનની માંડવડ કરી તેની નાણાકીય સ્થિતિ સારી દેખાડવાનો પ્રયાસ, ક્રિકેટ, ભારતીય મિડલ ઓર્ડરની નિષ્ફળતા બાદ હવે પૂછડિયા બેટ્સમેનો પર આશા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 8, પ્રશ્નોના જવાબ લખો. એમાં નંબર 1, વિકર્ણ વારંવાર સભામાં કેમ ઊભા થઈ જતો હશે? જવાબ, વિકર્ણ ધર્મ અને ન્યાયના પક્ષમાં હતો. તે દુર્યોધનનો નાનો ભાઈ હોવા છતાં દ્રૌપદીના ચીરહરણ અને અપમાન સમયે તેણે સભામાં ઊભા થઈને અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. તેને આ ધ્યુત અને દ્રૌપદીનું અપમાન અનુચિત લાગ્યું હતું. બીજો પ્રશ્ન, વિકર્ણે કયું કર્તવ્ય નિભાવ્યું હતું? જવાબ, વિકર્ણે ન્યાય અને સત્યનું કર્તવ્ય નિભાવ્યું હતું. તેણે પોતાના મોટા ભાઈઓ અને ગુરુજનોની સામે ઊભા થઈને દ્રૌપદીના પક્ષમાં સત્ય બોલ્યો હતો. તેણે જાહેરમાં કહ્યું હતું કે પોતાની જાતને હારી ચૂકેલો ધર્મરાજ દ્વારા દ્રૌપદીને ધૂતમાં દાવ પર લગાવવી અયોગ્ય હતી. પ્રશ્ન નંબર 3, વિકર્ણે ધૂત અનર્થનું મૂળ કેમ લાગતું હશે? જવાબ, વિકર્ણને ધૂત એટલે કે જુગાર અનર્થનું મૂળ એટલા માટે લાગતું હશે કારણ કે તેણે જોયું કે ધૂતથી અન્યાય અને અધર્મને પ્રોત્સાહન મળ્યું છે, સજ્જન લોકોનું અપમાન થયું, કુરુવંશની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી. પ્રશ્ન નંબર 4, યુધિષ્ઠિરને બધું કેમ દાવમાં લગાવવું પડ્યું? જવાબ, યુધિષ્ઠિરને બધું દાવમાં લગાવવું પડ્યું કારણ કે ક્ષત્રિય હોવાને કારણે ક્ષત્રિય ધર્મ અનુસાર ધૂતનું આમંત્રણ નકારી શકતા નહોતા. શકુનીના કપટી પાશા અને છળ કપટ ભર્યા ધૂતમાં તેઓ દરેક દાવ હારતા ગયા. દરેક હાર પછી શકુનીએ તેમને પુનઃ દાવ લગાવવા ઉશ્કેર્યા. હારેલી વસ્તુ પાછી મેળવવાની લાલચમાં તેઓ વધુને વધુ દાવ લગાવતા ગયા. આમ યુધિષ્ઠિરને
બધું દાવમાં લગાવવા પડ્યું. પ્રશ્ન નંબર 5. શકુનીના દ્યૂતનું એક ઉદાહરણ આપો. જવાબ: કૌરવો અને પાંડવો વચ્ચેના દ્યૂતમાં કૌરવ વતી શકુની તેના પિતાના હાડકામાંથી બનાવાયેલા પાસા ફેંકતો હતો. તે પાસા ફેંકતો ત્યારે તેની ઈચ્છા મુજબના જ આંક આવતા હતા. જ્યારે યુધિષ્ઠિરે પોતાના ભાઈઓને દાવ પર લગાવ્યા ત્યારે શકુનીએ પાસા ફેંકીને દરેક વખતે યુધિષ્ઠિરને હરાવ્યા, જે એના કપટનું સ્પષ્ટ ઉદાહરણ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ભાષા સજ્જતા પણ જોઈ લઈએ. તો તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 130 ઉપર છે, એ આપણે જોઈએ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે વિરુક્ત પ્રયોગ વિશે જોઈશું. તો આ વાક્ય આપણે જોઈએ. તે પડતા પડતા બચ્યો, ખડખડ કરતું ઝરણું વહે, લો હવે ખાવાનું ભાતું બાતું કાઢો. વિદ્યાર્થી મિત્રો, આ વાક્યમાં જે લીટી દોરેલા શબ્દો છે એ તમારું ધ્યાન આમાં ખેંચાયું હશે. અહીં ક્યાંય એકનો એક શબ્દ તરત પુનરાવર્તિત કર્યો છે, તો વળી ક્યાંક પ્રથમ પદ સાથે અર્થ વગર માત્ર પ્રાસ મેળવ્યો છે. ખરું ને? વિદ્યાર્થી મિત્રો, આવા શબ્દોને ગુજરાતી વ્યાકરણની પરિભાષામાં દ્વિરુક્તિ શબ્દો કહેવાય છે. દ્વિ એટલે બે અને ઉક્તિ એટલે બોલાયેલું. દ્વિરુક્ત એટલે જે શબ્દ બે વખત બોલાયો છે તે. જેમ કે ધીરે ધીરે, ઠેર ઠેર, ગરમા ગરમ, સૂતા સૂતા, ખાતા ખાતા, લાલ લાલ, ઘેર ઘેર, માડ માડ, મનમાં મનમાં, પાંચ પાંચ, જ્યાં જ્યાં વગેરે. હવે વિદ્યાર્થી મિત્રો, નિયમ 1ના એક શબ્દ ફરી વખત આવે ત્યારે સંપૂર્ણ દ્વિરુક્તિ થઈ કહેવાય. ઉપરના જે શબ્દો જોયા એ સંપૂર્ણ દ્વિરુક્તિવાળા છે. કેટલાક દ્વિરુક્ત પ્રયોગોમાં એકનું એક રૂપ બેવડાતું હોય પણ એમાંથી કોઈ ધ્વનિનો લોપ થયો હોય. જેમ કે આટલુંમાં આટલું આટલું ને સ્થાને લું એ ધ્વનિનો લોપ થયો છે, એટલે આટલું એ દ્વિરુક્ત પ્રયોગ થયો છે. આવા ઉદાહરણો પણ છે. કેટલું. બરાબર? આમાં નિયમ છે કે છેલ્લા અક્ષરોમાં સામાન્ય ફેરફાર થયો એને કહેવાય અંશતઃ દ્વિરુક્તિ થઈ કહેવાય. બરાબર? કેટલાક દ્વિરુક્ત પ્રયોગોમાં શબ્દનો અર્થ હોય કે ન હોય, પણ માત્ર પ્રાસ બેસાડીને અનુરૂપ શબ્દો બોલવામાં આવે છે. જેમ કે ઢોર ઢાંખર. અહીં પાછળ મૂકેલો ઢાંકર શબ્દ એ માત્ર પ્રાસ માટે છે, એનો કોઈ અર્થ નથી. આપણે બીજા શબ્દો જોઈએ તો લાડુ બાડુ, આમાં બાડુનો અર્થ નથી. ગલ્લા તલ્લા, ચોપડી બોપડી, બરાબર, તમામ બોપડીનો અર્થ નથી. પેન બેન, તો આમાં બેનનો અર્થ નથી. ભજન બજન, તો આમાં ભજનનો અર્થ નથી. ગીત બીત, પાણી બાણી, તો આમાં પાણીનો અર્થ છે પણ બાણીનો અર્થ નથી. ઢોર બોર, શાક બાક, આ બધા શબ્દો તમે જોયા તો એમાં અર્થ વગરના ગમે તે પ્રાસવાળા અક્ષરો આગળ કે પાછળ બોલાય ત્યારે એને પ્રાસ દ્વિરુક્તિ થઈ કહેવાય. કેટલાક અવાજને પકડીને એને અક્ષરો દ્વારા શબ્દના રૂપમાં ઢાળવામાં આવે છે. જેમ કે ચકલીના અવાજને ચી ચી, મોરનો અવાજ ત્યાંહુક ત્યાંહુક, ઢોલનો અવાજ ઢમઢમ, પાણીના ટીપાનો અવાજ ટપ ટપ, ઘંટીનો અવાજ ધમધમ. બરાબર? હવે અહીંયા ચી ચી, ત્યાંહુક ત્યાંહુક, ધમધમ, ટપ ટપ, ધમધમ, ફટાફટ, બે, કુહુ કુહુ, આ જે બધા શબ્દો છે એને આપણે કહી શકાય રવાનુકારી શબ્દો. બરાબર? જેમાં રવ એટલે કે અવાજ આવે છે. હવે આપણે નીચેના વાક્યો જોઈએ તો તમને ખ્યાલ આવશે. નંબર 1, રાત્રે 10 વાર હું દાદાજીની કાળજી લેવા જાગતો હતો. બરાબર? તો આમાં દ્વિરુક્ત પ્રયોગ છે. નંબર 2, 3-4 વાગ્યા ને પવનના સુસવાટા શરૂ થયા. તો આમાં 3-4 એ દ્વિરુક્ત શબ્દ છે અને સુસવાટા એ રવાનુકારી શબ્દ છે. આગળ જોઈએ તમને ખ્યાલ આવશે. નંબર 3 જોઈએ આપણે. કોઈ ભાઈ બહેન પાસે માથામાં નાખવાનું તેલ બેલ છે. તો આમાં ભાઈ બહેન અને તેલ બેલ આ દ્વિરુક્ત શબ્દ છે. નંબર 4,
થોડું મોડું થયું એટલે કૂતરાનું હાવ હાવ શરૂ થયું, બરાબર. આમાં થોડું મોડું એ દ્વિરુક્ત છે અને હાવ હાવ એ રવાનુકારી શબ્દ છે. નંબર 5, એ અષાઢી સાંજે વીજળીએ ઝપઝપ શરૂ કર્યું, બરાબર. તો આમાં ઝપઝપ એ રવાનુકારી શબ્દ છે. નંબર 6, વહેલી સવારે ગામડામાં છાશ વલોણાનો ઘમ ઘમ અવાજ આવી રહ્યો હતો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રોમાં છાશ વલોણા એ દ્વિરુક્ત શબ્દ છે અને ઘમ ઘમ એ રવાનુકારી શબ્દ છે. હવે આપણે આગળ જોઈએ. કોઈ પણ 3 રવાનુકારી અને 3 દ્વિરુક્ત શબ્દોની યાદી બનાવવાની છે. તો રવાનુકારી શબ્દમાં આપણે જોઈએ તો ચકચકાટ, ટમટમ અને ઝગમગ. અને દ્વિરુક્ત શબ્દમાં જોઈએ તો હોંશકોશ, કાચર કૂચર અને કેટકેટલો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે દ્વિરુક્ત શબ્દ પ્રયોગ વિશે આપણે જાણકારી મેળવી. દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દ વિશે આપણે જાણકારી મેળવી. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં આવતા વ્યાકરણની પણ ચર્ચા કરી લઈએ. તો સૌપ્રથમ જોઈ શકો તમે સ્ક્રીન પર જોડણી જોઈએ છે. તો ઉત્તરમાં દુર્યોધન, પ્રાચીર, યુધિષ્ઠિર, ક્ષત્રિય, પથ્થર, પરિણામ, તાર્કિક, જીતાયેલું, નિષ્ઠા અને સંપત્તિ. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. તો એમાં જોઈએ પ્રમાણ એટલે પુરાવો અને સાબિતી, કર્તવ્ય એટલે ફરજ અને કર્મ, પોકાર એટલે બૂમ અને ફરિયાદ, ટળવું એટલે ખસવું અને હટવું, આશ્રય એટલે આશરો અને શરણું, ગર્જના એટલે હાકલ અને બૂમ, અપમાન એટલે અનાદર અને તિરસ્કાર, લાંછન એટલે ડાઘ અને કલંક, હરકત એટલે અડચણ અને નડતર, મુક્તિ એટલે બંધન રહિત અને છૂટું. હવે આપણે વિરુદ્ધાર્થી શબ્દો પણ જોઈ લઈએ. દુર્ભાગી તો સદભાગી, ઊંચી તો નીચી, અનર્થ તો અર્થ, ધર્મ તો અધર્મ, નીતિ તો અનીતિ, હારવું તો જીતવું, શોભનીય તો અશોભનીય, પાપ તો પુણ્ય, પૂર્વજ તો અનુજ અને દુરાચાર એટલે સદાચાર. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, એ પણ જોઈ લઈએ. અરણ્યમાં જ્યાં કોઈ સાંભળે નહીં ત્યાં કરેલું રુદન એટલે અરણ્ય રુદન, ખડખડાટ હસવું તે એટલે અટ્ટહાસ્ય, દેવદેવી કે સંતે પ્રસન્ન થઈ આશા પૂરી પાડવા આપેલું વચન એટલે વરદાન, ઘાસ પાંદડા વગેરેથી બનેલી ઝૂંપડી એટલે પર્ણકુટી, દુઃખ કે ભયની ચીસ એટલે ચીચિયારી, દુઃખીનો પોકાર એટલે આર્તનાદ, અભિમાન કે અહંકારને કારણે બીજાને પરેશાન કરવાની મનોવૃત્તિ એટલે આસુરી વૃત્તિ. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. તો પાસા ફેંકવા એટલે દાવપેચ રમવા. વાક્ય: દુર્યોધનના મામા શકુની પાસા ફેંકવામાં એકદમ કુશળ હતા. નંબર 2, મોં બગાડવું એટલે ગુસ્સે થવું. વાક્ય: વહુ તેના મિત્ર વર્તુળમાં તેની વાત કહી રહી હતી ત્યારે સાસુએ તેની વાતને ખોટી કહેતા વહુ મોં બગાડી અંદર જતી રહી. પ્રશ્ન નંબર 3 જોઈએ. કાળી ટીલી એટલે બદનામી અથવા બટ્ટો. વાક્ય: ખુશાલચંદે તેમના જીવનમાં ક્યારેય કાળી ટીલી લાગે તેવા કામ કર્યા નહોતા. 4, ગોળ ગોળ ઉત્તર આપો. તેનો અર્થ થશે મતલબ ન સમજાય તેવો અસ્પષ્ટ ઉત્તર આપો. વાક્ય: પોલીસની તપાસથી બચવા ધનજીએ બધા સવાલોના ગોળ ગોળ ઉત્તર આપ્યા. પ્રશ્ન નંબર 6, નીચેના શબ્દનો અર્થભેદ જોઈએ. તો પ્રમાણ એટલે યથાર્થ જ્ઞાનનું સાધન અને પ્રણામ એટલે વંદન. સાંભળ્યું એટલે યાદ આવવું અને સાંભળ્યું એટલે શ્રવણ કર્યું. પરિણામ એટલે નતીજો અને ફળ અને પરિમાણ એટલે માપ. નીચેના શબ્દોના ધ્વનિઓ છૂટા પાડીને જોઈએ. તો એમાં કર્તવ્ય તો ક વત્તા અ વત્તા ર વત્તા ત વત્તા અ વત્તા વ વત્તા ય વત્તા અ. વિદુર એટલે વ વત્તા ઈ વત્તા દ વત્તા ઉ વત્તા ર. પ્રાર્થના તો પ વત્તા ર વત્તા આ વત્તા ર વત્તા થ વત્તા અ વત્તા ન વત્તા આ. પૂર્વજ તો પ વત્તા ઉ વત્તા ર વત્તા વ વત્તા અ વત્તા જ. પ્રશ્ન નંબર 8, નીચેના ધ્વનિઓને જોડી અને શબ્દ બનાવો. તો નંબર 1,
પ વત્તા ર વત્તા અ વત્તા ય વત્તા આ વત્તા ય સ એટલે પ્રયાસ. નંબર 2 ઉ વત્તા ન વત્તા મ વત્તા આ વત્તા દ એટલે ઉન્માદ. નંબર 3 અ વત્તા ન વત્તા અ વત્તા ર વત્તા થ વત્તા અ એટલે અનર્થ. નંબર 4 આ વત્તા ર વત્તા ત વત્તા અ વત્તા ન વત્તા આ વત્તા દ એટલે આર્તનાદ. પ્રશ્ન નંબર 9 નીચેના વાક્યમાંથી સંયોજકો શોધી અને તમારે લખવાના છે. બરાબર. તો એમાં વાક્ય નંબર 1 જોઈએ. દુર્યોધન અને યુધિષ્ઠિર ધૂર્ત રમી રહ્યા છે. તો આમાં સંયોજક છે અને. નંબર 2 સૌને ખબર છે કે શકુની છેતરી રહ્યા છે પરંતુ કોઈ બોલતું નથી. આમાં 2 સંયોજકો છે કે અને પરંતુ. નંબર 3 કંઈક બોલવા જાઉં છું પણ ગળામાંથી અવાજ નીકળતો નથી. આમાં પણ એ સંયોજક છે. નંબર 4 અરે રે ઉફ આ તો ધર્મરાજ છે કે અધર્મરાજ. આ વાક્યમાં કે એ સંયોજક છે. નંબર 5 વિદુર કાકા મહારાજને વિનવી રહ્યા છે પરંતુ જાણે પથ્થર ઉપર પાણી. તો આ વાક્યમાં પરંતુ એ સંયોજક રહેલું છે. હવે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો. તો ધીર, વીર, રાજા, વિધિ, ખુશ, શ્વશુર, ગુરુ, તીવ્ર અને ડાઘ. તો વિદ્યાર્થી મિત્રોનો જવાબ થશે ખુશ, ગુરુ, ડાઘ, તીવ્ર, ધીર, રાજા, વિધિ, વીર અને શ્વશુર. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ વિડીયો પૂર્ણ કરું છું. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આપને ઘણું ઉપયોગી થઈ રહેશે. વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો પૂરો કરતાં પહેલાં આપની બાબત ખાસ જણાવી દઉં કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ 1 થી 12 ગુજરાતી વિષયને લગતા અભ્યાસ, સ્વાધ્યાય, વ્યાકરણ, ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ, અર્થ વિસ્તાર, સંક્ષેપીકરણ, અહેવાલ લેખન, વાર્તા લેખન, પત્ર લેખન, સાથે સાથે સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, ભાવાત્મક ગદ્ય, વાદાત્મક ગદ્ય, શાળામાં નાટક ગરબાનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો, કાર્યક્રમનું એનાઉન્સમેન્ટના વિડીયો, સાથે સાથે સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગો, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, કહેવતો, કહેવત કથાઓ, આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. ત્યારબાદ તમે ત્યાં પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો. તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત આપણે નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.